હેલો ગાઈઝ, તો આજે વરસાદ પડે તોય અમે જઈશું કોલેજ. ચાલો જ્યાં લાઇબ્રેરીમાં શું કરીએ યાર, વાંચવું તો પડશે ને. જુઓ કોકરિયામાંથી વદરું નીકળીને આવી જુઓ. પ્રીતિ લાવી હતી મારા માટે મોંઠા, ચમ કે યાર મને હે ને તે મોંઠા બહુ જ ભાવે. તો એક લેક્ચર ભરીને હવે અમે જઈએ છીએ પિઝા પાર્ટી કરવા બહાર. અલ્યા યાર, આ તો કાળીના બદલે ધોરી ગાડી આવી જઈ. બસ આવી તો અમે આવી ગયા સિટી પાર્કે. અહીંયા અમે પિઝા ખાઈશું, ચમ કે અહીંયા જ અમે ખાઈએ. અમને આયરું કેફે બહુ જ ગમે એટલે. પણ યાર અહીંયા અમારા જોડે બહુ જ પોપટ થઈ ગયું. હા, પિઝાની રાહ જોઈ હોય અને આમને તો કહી દીધું ભાઈ કે અહીંયા તો પિઝા જ અવેલેબલ નહીં. લો થઈ ગયો અમારો તો જોરદારનો પોપટ. હવે ચો જઈએ એ વિચારીએ. તે અમે તો ઈથી ઉઠીને લાપીનોસમાં આવી જાય. લાપીનોસમાં એનું મેનુ જોયું તો સાલું એવું થઈ ગયું કે ના ભાઈ અહીંયા તો નહીં ખાવા, એમ નહીં મજા આવે. એટલે ઈથી ઉઠીને બહાર જતા રહે. હેડો બીજા જઈએ. हम जा रहे वापस. તો અમે આવી ગયા હનુમંત પ્લાઝામાં લામીનાલોસમાં ખાવા. એટલે પિઝા બોલતા નહીં આવડતું, પણ એ તો તમારે સમજી લેવાનું કે કયું આવ્યું. યાર આવું તો થાય કોઈ વારી. હવે આવી ગયા પિઝા. યાર એટલું મોઢામાં પાણી આપતું હતું ના કે પહેલાં મને સ્નેપ લેવા દે પછી ખાજો. યાર પિઝા જોડે તો કોલ્ડ ડ્રિંક તો જોવો, એટલે કોલ્ડ ડ્રિંક લઈ લીધી. એ તો એના વગરના મજા આવે. હા, પિઝા તો ખાઈ લીધા. હવે આવી ગયા પાછા કોલેજ, જેમ કે કોલેજ આવ્યા વગર તો છૂટકો નહોતું. કોલેજ આવીને ડાયરેક્ટ પહોંચી ગયા લેબમાં. જેમ કે જે મેઇન એ તો લેબ છે, એના વગર તો યાર ના ચાલે ને. તો અમારા છે ને ઠીક પેલી લેબમાંથી અહીંયા આવવું પડે સ્પેશિયલ પાણી લેવા. આને કીધું તું બોટલ બતાવી ચેવું પાણી ભરી, તો આ પોસ આપવા માંડી. અને આ જો जिंदगी परफेक्ट चले कि ना चले, ये तो परफेक्ट लेना ही पड़ता है. चलो अब અમે જઈએ અમારા ઘેર. તો યાર આજ તો બહુ જ મોડી બસ આવી, એટલે હું ઠેક 7:30 મારા ઘરે પહોંચી. તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ શેર કરો.